હેલો, આજે આપણે આજે લિબર્ટીની બુક મેં મંગાવેલી હતી, મેથ્સ પ્લસ રીઝનિંગ. એનો આપણે આજે બુક રિવ્યુ કરીશું. તો જો અહીંયા શું લખેલું છે, એક તો 10th આવૃત્તિ છે, 10મી આવૃત્તિ છે, અને એ પણ કલર એડિશન છે, એટલે તમને વાંચવાની પણ મજા આવશે. જીપીએસસી, એસએસસી, એમટીએસ, જીડી, બરાબર, સીજીએલ, પછી સીસી, પીએસઆઈ કોન્સ્ટેબલ, ટેટ ટાટ, તલાટી, ફોરેસ્ટ ગાર્ડ, એવી ઘણી બધી પરીક્ષા માટે મેથ્સ ને રીઝનિંગ તો બધામાં આવે જ છે. તો બધા માટે આ બુક છે, એટલે ઓલ ઇન વન બુક કહી શકાય. તમે એક બુક લો તો તમે એની સાથે ઘણી બધી એક્ઝામની તૈયારી છે આમાંથી કરી શકો. 2024માં જાહેર થયેલો જે નવો અભ્યાસક્રમ છે, સીસી, પીએસઆઈ કોન્સ્ટેબલ, એનો જે નવો સિલેબસ છે એ પ્રમાણે જ આ બુક છે બનાવેલી છે. અગાઉની પરીક્ષાના પ્રશ્નો સહિત કુલ 3750 થી પણ વધારે પ્રશ્નો સમજૂતી સહિતામાં આપેલા છે. ચેપ્ટર વાઇઝ આપેલા છે અને ટોપિક વાઇઝ આપેલા છે. તો સૌથી પહેલાની વિશેષતા શું છે આપણે જોઈ લઈજો. 10મી આવૃત્તિની વિશેષતા: વર્તમાનમાં બદલાયેલી જે પરીક્ષા પદ્ધતિ છે એના પ્રમાણે દરેક મુદ્દાની ઊંડાણપૂર્વક સમજૂતી છે. ગણિતના 34 અને રીઝનિંગના 23 ચેપ્ટર છે આમાં સમાયેલા છે. મહત્વપૂર્ણ ચેપ્ટર છે, એમાં વિશિષ્ટ ઉદાહરણો સમજૂતી સહિત આપેલા છે. વૈદિક મેથ્સ, વૈદિક મેથ્સના પણ આમાં તમે કેમ ઝડપથી ગણતરી કરી શકો એનો પણ આમાં સમાવેશ કરેલો છે. વર્ષ 2015 થી 2024 સુધીમાં જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાં પૂછાયેલા મેથ્સ રીઝનિંગના પ્રશ્નોના સમજૂતી સાથેના એક્ઝામ્પલ છે આમાં આપેલા છે. ટીસીએસ દ્વારા 2024માં જે સીબીઆરટી જે અત્યારે એક્ઝામ પેટર્ન છે એના મુજબ લેવાયેલા પરીક્ષાના પ્રશ્નોનો પણ સમજૂતી સાથે આમાં સમાવેશ કર્યો છે. ઉમેદવારના સ્વપ્રયત્ન પ્રેક્ટિસ માટે પણ આમાં આપેલા છે, અને લેટેસ્ટ પરીક્ષા પેટર્ન મુજબ નવા ચેપ્ટર જે આવ્યા છે, એડ થયા છે, એનો પણ આમાં સમાવેશ કર્યો છે. ઓકે, ચાલો. જો આમાં લખ્યું છે કે નવું ઉમેરેલું ચેપ્ટર કયું છે આમાં, તો કે પેપર ફોલ્ડિંગ ને કટિંગ. એટલે આપણે જોઈશું. ચાલો હવે આખો એનો બુક રિવ્યુ જોઈએ. આપણે બુકને ઓપન કરીએ. સરસ મજાની છે, કલરફુલ બુક છે, એટલે તમને વાંચવામાં નીંદર પણ ના આવે. ઘણાને રીડિંગમાં નીંદર આવતી હોય તો બરાબર. જો છે ચેપ્ટરમાં પણ એકદમ કલરફુલ ચેપ્ટરના નામ આપેલા છે. એ લખેલું છે કે અંક ગણિત, એટલે કે મેથ્સના ચેપ્ટર છે, 1 થી લઈ અને 34 સુધી ચેપ્ટર આપેલા છે. એમાં જો સૌથી પહેલું જ છે વૈદિક મેથ્સ, ઝડપથી કેમ ગણતરી કરવી, સંખ્યા પદ્ધતિ, સાદું રૂપ, ઘાતાંક, પછી સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, મધ્યક, મધ્યસ્થ, ગુણોત્તર પ્રમાણ, ભાગીદારી, ઉંમર સંબંધિત પ્રશ્નો, સમય ને કામ, કામ ને વેતન, ઝડપ, સમય ને અંતર, ગાડીને લગતા પ્રશ્નો, બોટ અને પ્રવાહ. ટૂંકમાં 33 ચેપ્ટરો મેથ્સના આપેલા છે. અને રીઝનિંગના જેમાં શ્રેણી આવી જાય, સંખ્યા શ્રેણી આવી જાય, આકૃતિ શ્રેણી આવી જાય, વર્ગીકરણ આવી જાય, કસોટી, લોહીના સંબંધો, દિશા અને અંતર, ઘડિયાળ, કેલેન્ડર જેવા ટોટલ 23 ચેપ્ટર આપેલા છે. એમાં એક નવું ચેપ્ટર એડ થયું છે અત્યારના સિલેબસ પ્રમાણે, પેપર ફોલ્ડિંગ ને કટિંગ, એ પણ આમાં આવી ગયું. બરાબર. તો સૌથી પહેલા મેથ્સ આવશે. તમે આમ ઓપન કરશો એટલે અહીંયા વૈદિક મેથ્સ આપેલું છે કે કેવી રીતે તમારે ઝડપથી ગણતરી એક્ઝામમાં કરી શકો. એની સમજૂતી આપેલી છે સરસ મજાના દાખલા અને સાથે સમજૂતીને જવાબ, સ્વાધ્યાય પ્રેક્ટિસ માટેના એ પણ આપેલા. પછી આવે છે સંખ્યા પદ્ધતિ. અને આ જે ચેપ્ટર શરૂ થાય ત્યાં સરસ મજાનો આમ આવી રીતે લખેલો છે કે ધારો કે સંખ્યાના પ્રકાર અંગેના પ્રશ્નો છે, વિભાજ્યતા અંગેના પ્રશ્નો છે, અવિભાજ્ય સંખ્યા. ટૂંકમાં આ ચેપ્ટરમાં શું શું એડ કરેલું છે એ બધું અહીંયા પહેલા તમને લખેલું જોવા મળશે. એટલે તમને ઈઝી રહે એમ કે ચેપ્ટરમાં શું આપેલું છે. વિભાજ્યતાની ચાવીઓ બધી આવી જાય છે. અગાઉની પરીક્ષાના પ્રશ્નો, જો કઈ પરીક્ષામાં પૂછાયેલો છે એમસીક્યુ એ પણ અહીંયા નાના અક્ષરે લખેલું. ધારો કે આ પહેલો પ્રશ્ન છે તો એ જીપીએસસી વર્ગ 1-2 પ્રિલિમ પરીક્ષામાં પૂછાયેલો હતો 2018ની સાલમાં. એટલે બધામાં અહીંયા જો નાના નાના અક્ષરે લખ્યું છે કે આ પ્રશ્ન છે કઈ એક્ઝામમાં પૂછાયેલો છે. એટલે તમને ખ્યાલ આવે કે સૌથી વધારે ચેપ્ટર છે એ કેમાંથી કયા પ્રશ્ન પૂછાય છે, એમ કયા ચેપ્ટરના. પછી અપૂર્ણાંક ને દશાંશ અપૂર્ણાંક છે અગાઉની પરીક્ષાના. એમાં બધામાં દરેકમાં પાછળ એ જ આપેલું હશે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન. લસાગુસાના પ્રકાર છે એ આપેલા છે. અવયવ ને અવયવીની સમજૂતી આપેલી છે. પછી દાખલા શરૂ થાય છે, દાખલાની સમજૂતી આપેલી છે. એકદમ આમ કલરફુલ બુક છે. ઘાત ને ઘાતાંક અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન. ધારો કે આ પર લખ્યો છે અહીંયા, એમાં લખ્યું પોલીસ ઇન્સ્પેક્ટર પ્રિલિમિનરી પરીક્ષા 2021માં જે લેવાયેલી હતી એમાંથી આ પ્રશ્ન કાઢ્યો છે, એટલે કે એમાં પૂછાયેલો હતો. એટલે મેથ્સ રીઝનિંગ તો મેઇન છે, બધાને ખબર છે કે મેથ્સ રીઝનિંગ વગર તો છૂટકો જ નથી. પણ એવું બની શકે કે મેથ્સ રીઝનિંગ એક જ બુક આપણે લઈને ઘણી બધી એક્ઝામની તૈયારી થઈ શકે. તો હા, આ બુક સારી છે, તમે પરચેસ કરી શકો છો. અમે લિબર્ટી છે, બહુ જૂની કંપની છે બુક માટે. તો લિબર્ટીની મેં તો ઘણી બધી બુક છે એ પરચેસ કરેલી છે અને મને ગમે પણ છે. લિબર્ટીની બુક સારી આવે છે. એનું મટીરિયલ, એની બુકની એડિશન, એ બધું તમે જોવા જાવ ને, એના પેજીસ, તો એ સારું હોય છે.
ત્રિરાશીનો નિયમ છે કે આ મેથ્સના ચેપ્ટર ચાલે છે હજી. ઉંમર સંબંધિત પ્રશ્નો જો છે સરસ સમજૂતી સાથે આપેલા છે. ક્ષેત્રફળ ને પરિમિતિ, સૂત્રો અને આકૃતિ સહિત આપેલા છે. ભૂમિતિના ચેપ્ટરો છે આ બધા. વર્તુળ અંગેના પ્રશ્નો છે, ભૂમિતિનું માળખું, ત્રિકોણમિતિ સરસ સમજૂતી સાથે આપેલું છે. માહિતીનું હવે આ બધા જ શરૂ થયા છે. માહિતીનું અર્થઘટન રીઝનિંગના જો મૂળાક્ષર શ્રેણી છે. આ શ્રેણી તમને ખબર છે ઘણામાં પૂછાય છે. સંખ્યા શ્રેણી, અંક સિરીઝ, નંબર સિરીઝ. તો હવે આ રીઝનિંગના ચેપ્ટર બધા શરૂ થયા છે. સમજૂતી પણ આપેલી છે. મૂળાક્ષર શ્રેણી, અનિયમિત શ્રેણી, પ્રમાણની તુલના, બેઠક વ્યવસ્થા કે આના પછી આ ક્રમે છે તો બરાબર, એવું તમે ઘણીવાર સાંભળ્યું હશે. બેઠક વ્યવસ્થા છે એના પ્રશ્ન પણ પૂછાયેલા અને પૂછાય પણ છે, તો એની સરસ સમજૂતી સાથે આપેલું છે. કસોટી, ક્રમ કસોટી જેને કહેવાય. લોહીના સંબંધ, બ્લડ રિલેશન. દિશા અને અંતર. રીઝનિંગના ટોટલ 23 ચેપ્ટર આપેલા છે. ઘડિયાળ, ઘડિયાળ સંબંધિત દાખલા પૂછાય છે કે આ બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને, તો એ બધા આમાં આપેલા છે. કેલેન્ડરના દાખલા પૂછાય છે કે આ તારીખે આ વાર હતો તો આ તારીખે કયો વાર હશે છે એ બધું. આ જો આકૃતિ વાળા કે આના પછી છે નેક્સ્ટ આકૃતિ કઈ આવશે એ પણ સમજૂતી સાથે આપેલી છે. પાસો, પાસાના પ્રશ્ન પૂછાય છે ડાઇસના. વેન ડાયાગ્રામ એ પણ સરસ સમજાવેલું છે. ટૂંકમાં આમાં રીઝનિંગના અને એક નવું ચેપ્ટર જે એડ થયું છે તમને દેખાડી દઉં. પેપર ફોલ્ડિંગ ને કટિંગ. જો પેપર ફોલ્ડિંગ ને કટિંગ જે છે એ હમણાં જ નવી પેટર્ન આવેલી છે એક્ઝામની, તો એ પણ થોડા ઘણા આપેલા છે આમાં, બરાબર. એટલે અહીંયા આપણી આ બુક છે પૂરી થઈ છે. ટોટલ 571 પેજની બુક છે. આમ તો 572 કહેવાય લાસ્ટ. 572 પેજની બુક છે. અને મેથ્સ ને રીઝનિંગ ટોટલી તમારું ઓલમોસ્ટ જે બધા જે ચેપ્ટર છે નવા સિલેબસ પ્રમાણે બધા છે આમાં તમારા કવર થઈ જશે. એટલે તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હો તમે આ બુક છે પરચેસ કરી શકો. અને બીજી બધી તમે ભેગી એક્ઝામની તૈયારી કરતા હો ઘણી બધી એક્ઝામની, તો પણ તમે આ બુક છે લઈ શકો. કેમ કે એક જ બુકમાંથી તમારું મેથ્સ રીઝનિંગ ઓલમોસ્ટ તમારું કવર થઈ જશે. પ્રેક્ટિસ પણ આમાં તમારી થઈ જશે. અગાઉની પરીક્ષાના ઘણાને પેપર સોલ્વ કરવાની આદત હોય તો એ પણ આમાંથી બધું થઈ જશે. એટલે સારી બુક છે. જો તમારે પરચેસ કરવી હોય તો આની લિંક છે હું ટેલિગ્રામમાં પણ મૂકી દઈશ અને તમને આના ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક છે જોવા મળશે. તમે આને પરચેસ ઓનલાઈન કરી શકશો. ચાલો તો હવે નેક્સ્ટ રિવ્યુ નેક્સ્ટ બુક સાથે હું લઈને આવીશ. ત્યાં સુધી થેન્ક યુ.